वही तो नवा पेज करी तो ना मेरा दूर रहता तो पाना में नवा पेज पाचन के नवा सरकार बैठे के नवा काम होता दूर सर गए 12 સર પછી અધૂરો 10 સેન્ટેન્સ આ વાક્યો આવે એટલે એ નવા સરથી લેવાય ખોટું આવે आपको शुरू करिए આખી એક વ્યક્ત શબ્દ बराबर બરાબર થઈ ગયું બરાબર गला गला बराबर है ऐसा पूछो नहीं बराबर दवा चालू है सर दवा लेते हैं अभी दवा चालू है અમારે કેમ છે और राजू को भी पढ़ सकते हैं कोई તમારે હવે કઈ બાનાબાજી છે તમે કઈ બાનાબાજી કરજો ને પાસનું નામ છે તમારે વાંચવામાં તકલીફ છે હવે તમે કહેતા હતા ને આમ ને તેમ પેલું દૂર ઉડે છે ને આમ છે એ બાનાબાજી કાઢી નાખવાની એમાં મેં કીધું શું તમે કહેતા ને કંઈક ઉડે છે ક્યાંથી આવે નહીં પણ તો વંચાય अरे उसको न्यूमोनिया है न्यूमोनिया पर डॉक्टर को पॉइंट दिया है कल वो डॉक्टर पॉइंट दिया डॉक्टर भी आगे तक वो गया था मैं कुछ कोई प्रॉब्लम बता चेपर दूर चलते तो और ये प्रभु ने तो नहीं रजू जाता प्रभु ने रजू जाता यहाँ 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 क्या हमने फरियाद किया ये वो नहीं जाता ऊपर मारते ये हम चाहिए हम पर आरोप वो करते हैं। झूठा है नहीं मारा करते करते हमें झपट झपट करता था करतो तो पण नहीं वंचाय काल होती क्या चाहिए क्या उड़े थे ना नहीं अब तो सब स्थिर बैठते हैं ना अब तो कोई अब तो सब स्थिर बैठते हैं ऐसा कोई हिलता भी नहीं अब तो ऐसा नहीं होती તમે જો છો ને नहीं होती होती नहीं कह रहे वाचेंगे पढ़ेंगे ऐसा बहुत अब नहीं दिक्कत आएगी पढ़ेंगे ऐसा એ પણ તો મારું કાઢતો તમે બોલ્યા હતા ને ये तो पण अमुक टाइम जॉब એવું થતું હોય न्यूमोनिया इसका देखा न्यूमोनिया गंगाधर की ये तो कશું नहीं है क्या आप सबके क्या बोले बोले ठीक है कोई दिक्कत नहीं बोलता है कि वो किसी किसी को एलर्जी होती है ना तो वो ऐसा होता है ये शेपर टूडे से रुक जाओ न्यूमोनिया से गोवा पर रुक जाओ ના પ્રભુ એવી ખાંસી તો નથી અમારી જોડે વિશ્રામ કરે એટલે ખાંસી તો નહીં આવતી અમારી જોડે જ ત્યાં વિશ્રામ કરે એટલે ખાંસી તો અમે તો જોઈએ અહીંયા વાંચવામાં બાનું પાડે છે ને બાનું પાડે શેપર ટૂડે છે એટલે મને વાંચમાં તકલીફ પડે છે દાદા પડેગે પડેગે કોણ પડાય દાદા ગંગાજળ તમારે પીવાનું રાખવાનું ગંગાજળ ગંગાજળની ઘણું સુકાતું લાગે હોય એવું નથી છે પણ તો બાનું પાડે આમ બરોબર વંચાય છે બરોબર હા સંભળાય છે સમજાય છે એમને સંભળાય છે ને સમજાય છે બંને જ બરોબર છે બરોબર પેલા ગોપનું બાનું કાઢે છે ને છે પણ ઉડે છે તો કાચુંમાં તકલીફ પડે બરોબર સંભળાય છે સમજાય છે તમને સમજાય આપણે આજે બતાવે ગયા હતા હા બરાબર સામાન્ય
को गले को क्या हुआ? मंत्री का गले को क्या हुआ? अटकता है, ऐसा लगता है बोलते रहो। केला खाए इसलिए क्या? इतना तो नहीं होना चाहिए। ज़्यादा पढ़ने से लोड पड़ा, लोड गले में लोड कंटिन्यू पढ़ने से। हमारे माइक बराबर एडजस्ट हो, सुनाई देते हैं बराबर, माइक बराबर हमारे मुँह पे सुनाई देता है। समझते हैं। हाँ, सुनाई। तकलीफ पड़े थे कड़ा उसको कंटिन्यू पढ़ने से हुआ होगा। और थोड़ा उनका शरीर भी थोड़ा ऐसा रहता है ना, थोड़ा बहुत अशक्ति सी भी रहती है ना, उसके लिए ज़्यादा लोड करता है। क्या रहते हैं? अशक्ति सी रहती है ना, थोड़ी शक्ति नहीं रहती शरीर में, बिना मन शक्ति नहीं रहती, नहीं रहती है। मतलब थोड़ा ऐसा रहता है उनका शरीर। वो विश्राम नहीं मिलता इससे। तो मालूम नहीं। विश्राम तो फूल मिलता है, फूल मिलता है विश्राम तो। आपको मिलता होगा। उसको विश्राम नहीं मिलता। और ટેસ્ટ લેવાનો હતો બરોબર હતું લાવજો લાવજો વાંચો આયા હતું હવે ટેસ્ટ તો લાવો એમ નજીમાડી સારું હતું આપણે ટેસ્ટ તો લેવો અત્યારે અલ્લાહ 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 વિશ્વાસી અલ્લાહ અલ્લાહ વિશ્વાસી લાવ તારું લારે વિશ્વાસી લારે લાવ. લારે આ ચશ્મા લાવો ચશ્મા લાવો યોગ વાસિષ્ઠ લાવો ને જરૂર હોય તો મને ચીડી તોડી લાવો ને ટ્રાયલ સારું જોડે બેસી જોડે બેસી જોડે બેસી માઇક તો લઈ લીધું ગમે તે इधर आगे आ जाओ आगे। જયપુર કરી લેવા દે બધું જયપુર કરી દેવા દે બધું લાવજો લાવજો ક્યાં સુધી આવ્યા ક્યાં સુધી આવ્યા ત્યાંથી કાઢો 1176 से चालू है। વચ્ચે કરી પણ હોમાવાળાને ખબર પડે ના ખબર પડે એની જવાબદારી તારું પારમું કે આ કેવું છે અમારો ચશ્માનો નંબર કેવા છે ચશ્મા વગર બરોબર વંચાય છે ચશ્માથી તકલીફ થાય બદલાયા છે પ્રભુ નંબર ના ના નીકળી ગયા હોય, નીકળી ગયા હોય નીકળી ગયા હોય. નીકળી જાય હા, નંબર નીકળી જાય हमारा पहला था तो बताया नहीं चश्मा वगैरह હા તો અમે એટલે ચશ્મા અમુક વખત જતે રહે છે મોતિયો આવવાનો હોય ને ચલો તો આપણે માઇક નંબર નીકળી જાય ખાલી માઇક બરોબર માઇક મોઢા આગળ આવવું જોઈએ એ ઊંચું રહેશે ઓમ ના પણ વાંચતી વખતે માઇક મોઢા આગળ બરોબર આવવું જોઈએ તો બધાને સંભળાય પાછું રહે ને તો એ ચાલે પાછું રહેશે ને સર્ક 12મો અવિદ્યાના નાશનો ઉપાય
હા તો ચશ્મા વગર બરોબર વંચાય છે ચશ્મા નીકળી ગયા એટલે ચશ્મા નીકળી ગયા એમ એટલે મોતિયાનું ઓપરેશન થયું નથી ને પ્રભુ. થઈ ગયું એ તો થઈ ગયું પેલા છે એટલે મણી ને અંદર આપણે- પેલા. ચશ્મા આપણે અંદર જે આવ્યો. તારા આ તો નંબર બદલાયા હોય. નીકળી જાય. નીકળી જાય નંબર ના, હમણાં બદલાયા. પહેલા હતો પણ અત્યારે હમણાં નહીં આવે. સરસ ડૉક્ટરે સરસ કરેલું છે નંબર નીકળી ગયો. આ 12મા સર્ગમાં અહંકાર ભ્રાંતિ માત્ર છે હવે આ મોઢાગળ નથી ને બરોબર માઇક બરોબર મોઢાગળ આવવું જોઈએ ને. નીચું રાખો, નીચું mic રાખો. હા. આ તો વધારે નીચે ન ગયું ના ના નથી ગયું. આ 12મા સર્ગમાં અહંકાર ભ્રાંતિ માત્ર છે જગતનો જે ભ્રમ જોવામાં આવે છે એ એક ચૈતન્ય તત્વનું વિવર્ત જ છે અને તેમ થવામાં અવિદ્યા કારણરૂપ છે માટે અવિદ્યા ક્ષય થવાનો ક્રમ બતાવાશે કહેવાશે અવિદ્યાના નાશનો ઉપાય ભૂષણ બોલ્યો જેમ આકાશની અંદર વળી બીજું આકાશ ઉત્પન્ન થયું એવો સંકલ્પ વસ્તુતઃ આકાશ એક જ હોવાથી કેવળ ભ્રાંતિરૂપ અને મિથ્યા છે તેમ આત્મા કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તે ભૂલાઈ જઈ તેની અંદર અહંકાર કે જેમાં સૂક્ષ્મ રૂપથી આ સગળો પ્રપંચ રહેલો છે તે આત્માનું એક પણ હોવાથી માત્ર ભ્રાંતિરૂપ અને મિથ્યા જ છે આકાશની અંદર વળી બીજું આકાશ ઉત્પન્ન થવું એ સંકલ્પનો કરનાર હું અમુક પુરુષ જેમ તેનાથી જુદો છું તેમ મનવાળી વડે અગમ્ય હોવાથી નિર્દેશ ન કરી શકાતો આત્મા કે જે સદરૂપ છતાં અવિદ્યા વડે ઢંકાઈ જવાથી કેમ જાણે જીવભાવને પામી જે અસદરૂપ બની ગયો હોય તેમ થઈ રહેલ છે તે પોતે ચિદાભાસ રૂપે આ શેનું હમીન થાય છે હમીન થોડુંક નજીક વધારે. ઓમ ઓમ હવે વંચાય છે કે નહીં બરોબર તો ચશ્મા વગર બરોબર વંચાય છે અમારે ચશ્માથી તકલીફ પડતી હતી એ નંબર નીકળી ગયો એમ નીકળી ગયો. તે પોતે ચિદાભાસ રૂપે જુદો કલ્પાઈ જાય પોતાના ભૂલાઈ ગયેલા આત્મ સ્વરૂપ તો બીજાનું વાંચવાની જરૂર જ નથી અમે બેઠા છીએ હોવ તે પોતે ચિદાભાસ રૂપે જુદો કલ્પાઈ જઈ પોતાના ભૂલાઈ ગયેલા આત્મ સ્વરૂપમાં જ અહંકાર વગેરેની કલ્પના કરે છે જેમ આકાશ અમે તો પેલા બહુ સ્પીડમાં વાંચતા હતા હા. આ સમજાય એટલા માટે ધીમેથી વાંચીએ ના બરાબર છે. જેમ આકાશને આકાશનું પોતાનું જ એક સ્વરૂપ રહેલું છે કે જે એક જ છે તેમાં જે બીજું આકાશ ઉત્પન્ન થવાનો સંકલ્પ થવો એ તો માત્ર કલ્પના કરનાર પુરુષના સંકલ્પમાં જ રહેલો છે એવી જ રીતે અવિદ્યાની ઉપાધિ વડે વીંટાયેલો ચૈતન્યરૂપ આત્મા જ જીવભાવને પામી જઈ પોતાના અવિદ્યારૂપી દેહમાં જ હું અમુક રૂપે દ્રષ્ટા છું અને અમુક દ્રશ્ય છે એવી કલ્પના કરી તે રૂપે ભાસે છે માટે તાત્વિક દ્રષ્ટિએ જોતાં અહંકાર પણ અજ્ઞાનથી જુદો નથી અને અહંકારથી જુદું જે કાંઈ આ પ્રપંચ રૂપે ભાસે છે તે પણ અજ્ઞાનથી જુદું નથી સર્વ અજ્ઞાનરૂપ ભ્રાંતિ માત્ર જ છે એટલે પછી એમ જ સિદ્ધ થાય છે કે સર્વ કલ્પનાઓના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ ચૈતન્ય સત્ય છે અને તે એવું તો સૂક્ષ્મ છે કે જેની પાસે અતિ ઝીણામાં ઝીણું આકાશ પણ સ્થૂલ જ છે એ પરમ સૂક્ષ્મ તત્વમાં જે મેં આ તો અમે વાંચીએ તો સારું કારણ કે એનું કારણ હું કોક વાંચે તો અમને ઊંઘ આવે અને અમે વાંચીએ તો જાગીએ તો ખરા અને પછી તમે ઊંઘો ઊંઘો તો વાંધો નહીં પણ અમે તો જાગીએ અમે વાંચીએ તો આમ અમે વાંચીએ તો તમને ઊંઘ આવે ખરી ને કોઈને ન આવે ના બીજા વાંચે તો નથી આવતી ને. પ્રભુ વાંચે તો ક્યાંથી આવે. આ ગોવા પ્રો કે બધા ઊંઘતા હોય છે ને આ અનુભવ જેવા ઊંઘ્યા હતા. એ તો એમ તો ઊંઘ્યા ઘણા ઘણા ભાવિકો ભાઈ તો ઊંઘ્યા. ગાઈ જતી હોય એ તો જાડું પાડવું હોય તો ઊંઘે બીજા કરતા તત્વમાં ઊંઘ હારી આવે. આ તો ચશ્મા વગર બરોબર વંચાય છે નંબર જતા રહે. નંબર જતા રહે. એ કેમ કેવી રીતે જતા રહે જતા રહે. એ અંદર મણી મૂકે ને એ ચશ્માના નંબર પ્રમાણેના મણી અંદર મૂકેલા છે. હે અંદર જે મણી મૂક્યા ને કાચ મૂક્યા એ ચશ્માના નંબર પ્રમાણે મૂકેલા હોય એટલે આમ બહાર પહેરવાના ચશ્મા જતા રહ્યા તો પછી શરૂઆતમાં કેમ જોવે ના એ એ ધીરે ધીરે શરૂઆતમાં સેટ થાય. બધું પવન અને દ્રજ ના, ના, ધીરે ધીરે set પ્લેન થાય. કાચ ના હોય શું ધીરે સેટ ધીરે 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 થાય છે. હા પ્લેન કાચ ના હોય પણ બદલાય જાય ને ધીરે ધીરે સેટ થાય ને પછી જતા રહે. દવાનો પાવડર નાખે દવા ટાઈમ ના ના પર ધીરે ધીરે સેટ થાય.
એ પરમ સૂક્ષ્મ તત્વોમાં જેમ એક અણુમાં મહામેરુની કલ્પના કરવામાં આવે તે પ્રમાણે આકાશાદી સૃષ્ટિની કલ્પના કરવામાં આવી છે. આકાશથી પણ અતિ સૂક્ષ્મ અને અનાદિ અવિદ્યા કે જેને લીધે સગુણ દ્રશ્ય વિવર્ત રૂપે જોવામાં આવે છે તે પણ એ પરમ તત્વની પાસે સ્થૂળ જ છે. એ પરમ સૂક્ષ્મ ચૈતન્ય પોતાની અંદર જેવા જેવા સ્વભાવની ભાવના કરી તે આ સૃષ્ટિને આકારે થઈ રહેલ છે. જેમ ચક્રિયાદિનું કુંડાળું જળ કે જે પોતે પ્રવાહ રૂપે છે તેનો જ એક જાતનો ફેલાવો છે તે પ્રમાણે અંદર અહંકાર આદિ અને બહાર આકાશ આદિ આ સર્વ જગત આત્મચૈતન્યના જ વિવર્તરૂપ ફેલાઈ રહેલું છે. જળ કે જે પોતે પ્રવાહ રૂપે છે તેની જો ચક્રી આદિ કાંઈ ન થતું હોય તો તે પોતાના શાંત સ્વરૂપમાં જ રહે છે. તે રીતે જ્ઞાન વડે કે મહાપ્રલયમાં જ્યારે ચૈતન્ય તત્વનો જગતરૂપે વિવર્ત શાંત થઈ જાય ત્યારે એ પરમ તત્વ તે પરમ તત્વ સ્ફુરણ વિનાના શાંત પવનના જેવું અને કેમ જાણે આકાશના જેવું નિર્વિકાર અને શૂન્ય હૃદયવાળું થઈ ગયું હોય તેમ પોતાના શાંત નિર્વિકાર સ્વરૂપમાં જ રહે છે. એકરસ થઈ રહેલ દ્રશ્ય પ્રપંચથી શૂન્ય અને આભાસ. અમને તો ચશ્માથી તકલીફ પડતી હતી એટલે એનું કારણ શું? નીકળી ગયા. એટલે કેવી રીતે થાય? તો ત્યારે કેમ ત્યારે નજીકનું જોવા માટે ચશ્મા જો એવું કીધું? ધીરે ધીરે સેટ થાય. એ વખતે નહીં, કાં તો દૂર ના આવે કાં તો નજીક ના આવે. દૂરના નથી નજીકના નથી. દૂરના હશે અરે નજીકના હતા, દૂરના નતા. દૂરનું ચોખ્ખું દેખાય છે અત્યારે. અત્યારે દૂરનું નજીકનું બધું ચોખ્ખું દેખાય છે. નીકળી ગયા ચશ્મા નીકળી. તમારી જેમ નથી કે એક જ દેખાય છે. બધું ચોખ્ખું દેખાય છે. આ વંચાય છે કે વંચાય? સરસ બોલ્યા. એ બીજા વાંચે ત્યારે અમને ઊંઘ આવે છે. એટલે અમે વાંચીએ ને તો અમને ઊંઘ ન આવે. કેવું વંચાય છે? અમે આમ સમજાયું વંચાય કે ક્લિયર એકદમ. અને પેલું શું છે કે જે નવું વાંચતા હોય એ શબ્દોથી અપરિચિત હોય ને, હા હા, એટલે ફરક પડે. અને આ એક રસ જો બરાબર છે. એક રસ થઈ રહેલ સર્વ દ્રશ્ય પ્રપંચથી શૂન્ય. પણ આ ખાલી અમારે બરાબર સરખું હોવું જોઈએ. આ બરાબર છે. એ આગુ પાછું ત્યાં જાય. હે? એ થોડુંક મોઢા વગરથી આગુ પાછું સ્ટેન્ડ એ થયા. આગુ પાછું થાય કે અમે આગુ પાછું થઈએ? આ બરોબર નથી. કેવી રીતે રાખો? अरे आप इधर आके देखो सामने आके એ પ્રભુ પેલું લાવી દઈએ તો પેલું આમ નાનું હોય ને. કેવી રીતે કહો છો? આમ છે ને અત્યારે તમે આમ જોઈ રહ્યા છો ત્યારે સામે છે, પણ વાંચવા જાઓ ત્યારે થોડુંક મોટું આમ થાય ને એટલે થોડું ના પણ એ તો આ પકડે ને એટલું તો સંભળાતું નથી. બરોબર. હા બરાબર. બહુ મસ્ત સંભળાય. ચોખ્ખું. મસ્ત સંભળાય. સરસ એક રસ થઈ રહેલ સર્વ દ્રશ્ય પ્રપંચથી શૂન્ય અને આભાસથી પણ રહિત કેવળ ચિન્માત્ર બ્રહ્મતત્વ જ વિવર્ત રૂપે આ જગતને આકારે દેખાય છે. તે વિના આ જગતનું અને તેની અંદર પ્રસરી રહેલા અનેક કાર્યોનું બીજું કાંઈ પારમાર્થિક રૂપ ઘટી શકતું નથી તથા તેમાં દેશકાળ આદિની કલ્પના પણ ઘટતી નથી. જેમ માયા સ્વપ્ન આદિમાં ભ્રાંતિ વડે થોડા કાળમાં ઘણો કાળ ગયો લાગે છે, જેમ ભ્રાંતિથી આકાશની અંદર નીલ પિત્ત આદિ અનેક વર્ણો અને ગંધર્વનગર વગેરે દેખાય છે, જેમ વાણમાં બેઠેલા પુરુષને ભ્રાંતિથી કાંઠાના ઝાડ પણ ચાલતા દેખાય છે, જેમ મરુભૂમિમાં ભ્રાંતિથી ઝાંઝવાના જળ દેખાય છે અને જળની અંદર જેમ ભ્રાંતિથી ચંદ્રમાનું પ્રતિબિંબ ચાલતું હોય તેવું લાગે છે, જેમ નિદ્રાની અંદર સ્વપ્ન આવતા તેમાં અનેક તરેના આકારો મિથ્યા રીતે દેખાય છે અને જાગ્રત અવસ્થામાં પણ મનમાં કલ્પિત રાજ્યો વગેરે સ્વપ્નની પેઠે માત્ર ભ્રાંતિથી જ કેમ જાણે પાસે મૂર્તિમાન ખડા થઈને આવી ઊભા હોય તે મન વડે અનુભવાયેલ છે. અમને બધા શબ્દો પરિચિત હોય એટલે અમારે ખચકાટ ન આવે, કન્ટિન્યુઅસ એક રસ આવે અખંડ. અને પછી દર્શીમાં વાંચે ને પાછું વચમાં કેડી પ્રભુ દેખાય તો ખચકાટ અમારે કોઈ વચ્ચે કોઈ ન હોય. આડું પાડું કોઈ. કેવું વંચાય છે? અમારે ચશ્માથી તકલીફ હતી અમે વાંચતા હતા ત્યારે.
તો એ સમજાણું નહીં કે ચશ્મા કેવી રીતે. એ વખતે 1.5 નંબર શરૂઆતમાં નજીકનું વાંચવા માટે, દૂરનું તો કમ્પ્લીટ હતું. અમારે જે નૃત્ય એટલે બહુ માસ્ટર અનુભવી પરિચિત ને ભાવિક હતા ડૉક્ટર. અને તો શું થાય છે સાયન્ટિફિકલી, એટલે જે કાચ નજીકના આવ્યા, હા નજીકનું જોવા માટે, પણ હવે તો નજીકનું સરસ વંચાય. તો એ કેવી રીતે નીકળી થાય? ગયા, નંબર જતા રહ્યા. એટલે કેવી રીતે? અંદર જે ઓટોમેટિક જતા મૂક્યા રહે. ને નથી. લેન્સ હોય ને પ્રભુ, લેન્સ મૂક્યો હોય ને એ લેન્સ સેટ થઈ ગયો. સહી સાઈડ અંદર જે લેન્સ મૂક્યો એ સેટ થઈ ગયો. તો ત્યારે બરોબર નું સેટ થાય? ના એવું ના, ધીરે ત્યારે ધીરે બોડી થાય. હજી એક્સેપ્ટ બહારની વસ્તુ એક્સેપ્ટ કરતા બોડીને વાર ધીરે લાગે. ધીરે થાય. એટલે કેમ એ થોડું- વખતે દૂરનું તો એકદમ તરત જ હા, દેખાતું. પણ એમાં હોઈ શકે કેમ કે એનું વિઝન સેટ થઈ ગયું હોય પણ નજીકમાં થોડું એક બરોબર દેખાય ને એક નો દેખાય એવું ન હોય ને. બોડીને સેટ કરતા ટાઈમ લાગે. અંદરનું જળ જે હોય હાલ થઈ ગયું આંખનું જળ બધા જેટલા એક્સપર્ટ છે શું જળ હોય. અને જાગ્રત અવસ્થામાં પણ મનના કલ્પિત રાજ્યો વગેરે સ્વપ્નની પેઠે માત્ર ભ્રાંતિથી જ કેમ જાણે પાસે મૂર્તિમન ખડા થઈને આવી ઊભા હોય તેમ મન વડે અનુભવેલ છે. તે પ્રમાણે ચોતરફ ફેલાયેલે ચિન્માત્ર પરમ તત્વમાં આ જગત પણ પરમાત્માની અંદર ભ્રાંતિ માત્રથી જ ઉત્પન્ન થયેલું હોય તેમ ભાસે છે. પાછું અમે વાંચીએ ને તો અમને સમજાય ખરું, કોઈ વાંચે તો સમજાતું નથી. કેમ આમ એટલે હું એવું થાય. ખામીનું વાંચતો હોય અમારા જેવા હુંથી જેને આ વાંચીએ છીએ એવી રીતે હોય તો શબ્દ અંદર 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 અમારી અંદર જ રહેતા હોય, હરખું ક્લેરિટી ન આવતી હોય એવું બને. ના પણ એક અક્ષર આગો પાછો હોય તો ફટ દઈને સુધરાવે બોલું. એ તો સુધારા કરેલા છે એટલે પણ ના, પ્રભુનું ના, પ્રભુ કહેવાનું એમ સુધરાવે છે ને. પ્રભુ જે વાંચી રહ્યા છે તો એકદમ ક્લેરિટીથી એમને પોતાને એમ કે સમજ પડે એવું બધાને ક્લિયર સમજાય. એ ચિન્માત્ર પરમ તત્વમાં હા હમિંગ થાય છે કે સંભળાય છે બરાબર? હમિંગ નથી, ઓમ ઓમ બરાબર. કમ્પ્લીટ છે. એ ચિન્માત્ર પરમ તત્વમાં જગત પણ પરમાત્માની અંદર ભ્રાંતિ માત્રથી જ ઉત્પન્ન થયેલ હોય તેમ ભાસે છે. શુદ્ધ ચૈતન્ય તત્વ કે જે આકાશ કરતાં પણ અતિ સ્વચ્છ અને નિર્વિકાર છે અને હંમેશા ક્ષોભ, ચંચળતા આદિ સર્વ વિકાર માત્રથી રહિત છે. તેનું જગત રૂપે ફેલાઈ જવું અને પાછું કોઈને ખોટું ન લાગે એટલે અમે ન બોલીએ, ઊંઘ્યા કરીએ. પછી કોઈ વાંચતું હોય તો આપણે એ બાપડું રાજી થતું હોય અને અમે વાંચીએ તો બરોબર જાગીએ. કોઈ ઊંઘે નહીં. બધા ફૂલ જાગે એ શું કે છે? બધા બધા ફૂલ ફૂલ જાગે જાગે એમ કે બધા ફૂલ જાગે. બધા ફૂલ જાગે પેલા કે મને શેપટ નડે છે. હજી એવું ખબર ન પડી કે શેપટ વહી ગઈ, હજી એવું લાગતું નથી. હજી શેપટ નડે છે. શુદ્ધ ચૈતન્ય તત્વ કે જે આકાશ કરતાં પણ અતિ સ્વચ્છ અને એટલે એવું ખરું કે ચશ્મા નીકળી જાય એવું ખરું? નંબર જતા રહેતા હોય છે. નીકળે નીકળી જાય. ઘણાને નંબર અમારે પહેલા પહેરતા હતા, અમે હવે નહીં પહેરતા તો ઝીણા અક્ષરે વંચાય કમ્પ્લેટ. જતા રહે પેલું. પહેલા અમે પહેરતા તો વંચાતું ને હવે નહીં પહેરતા, વંચાય કમ્પ્લેટ. શુદ્ધ ચૈતન્ય તત્વ કે જે આકાશ કરતાં પણ અતિ સ્વચ્છ અને નિર્વિકાર છે અને હંમેશા ક્ષોભ, ચંચળતા આદિ સર્વ વિકાર માત્રથી રહિત છે. તેનું જગત રૂપે ફેલાઈ જવું અને પાછું સંકોચાઈ જવું એ બંને સંભવતા જ નથી. સુખ દુઃખને ભોગવવાપણું તથા દેહ વગેરેમાં અહંકાર થવો ઇત્યાદિ જે વિકારો દેખાય છે તેનો સંબંધ માત્ર ચિદાભાસ સાથે જ છે. બાકી કુટસ્થ ચૈતન્ય કે જે સર્વ વિકારથી રહિત છે તેમાં સુખ દુઃખ ભોગવવાપણું ઇત્યાદિ તથા દેહ વગેરેમાં અહંકાર થવો એ આદિ કશો જ વિકાર છે જ નહીં. એ નિર્વિકાર પરમ તત્વ કે જે ખરી રીતે એક જ છે તે જળમાં જેમ સ્વાભાવિક રીતે જ પ્રવાહ રહેલ છે તેમ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહેલ છે. જેમ અંધારામાં સર્પના પગ દેખવામાં નથી આવતા તેમ સંકલ્પથી રહિત થઈ ગયેલા જ્ઞાની પુરુષને પણ ચિંતા, લાજ, હર્ષ, ભય, સ્મૃતિ, કીર્તિ અને ઈચ્છા ઇત્યાદિને ઉત્પન્ન કરનાર સર્વ વિષય સમૂહ મનનો લય થઈ જવાથી દેખવામાં આવતો નથી. આ સૃષ્ટિ કે જે નેત્રાદિ ઇન્દ્રિયના જ્ઞાનથી જ અનુભવમાં આવવાથી બ્રહ્મરૂપ ચંદ્રબિંબથી સ્ફુરેલ ચિદાભાસ જીવરૂપ
ચાંદનીના અંશરૂપ નેત્ર આદિ વડે થતા જ્ઞાનરૂપી અમૃતના રસ જેવી છે. તેનો પોતાના આધારરૂપ દિશા અને કાળે બંનેનું નિરવયવ અને નિષ્ક્રિય પરબ્રહ્મમાં અસંભવ હોવાથી બ્રહ્મથી જુદી પડી શકતી નથી. એ પ્રમાણે તે પરમતત્વ કે જે પોતાના અભેદ ભાવે રહેલા જગતના આકારે દેખાય છે તે સર્વત્ર એક સરખી રીતે સત, ચિત્ત અને આનંદ રૂપે પ્રકાશી રહેલ છે. તેની અંદર કોઈ ઠેકાણે દેહ વગેરેમાં વિશેષ અભિમાન બંધાઈ જવાથી દેહ આદિ કે જે અનુકૂળ હોય તેમાં રાગની અને જે પ્રતિકૂળ હોય તેમાં દ્વેષની કલ્પના કરી લઈ અનેક પીડાઓનું પાત્ર થઈ રહેલો અહંકાર કેમ જાણે ચૈતન્ય તત્વથી પોતે જુદો હોય તેમ દેખાયા કરે છે. તે તો ભ્રાંતિ વડે અજ્ઞાનમાં છાપવામાં મિસ્ટેક છે, કંઈ છાપેલું નથી બરાબર. ચિત્તનું જે એક રૂપ છે એ શું લખ્યું છે એમાં? આથડનું અજ્ઞાનમાં આથડતા ચિત્તનું જે એક રૂપ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, કે જે ચિત્તની અંદર જળમાં જેમ અનેક ચક્રીઓ રહે તેમ આ જગત તેના જીવો અને તેના બંધમોક્ષ આદિની અનેક કલ્પનાઓ કરેલી છે. અંદર ડૂબકી મારવાના અને પછી બહાર નીકળવાના કોલાહલથી રહિત તથા જળના વિવર્તરૂપ દેખાતા ચક્રીઓના કુંડાળા વડે નાશ ન પામતી અનાદિકાળની આ સૃષ્ટિરૂપી ઝાંઝવાના જળની નદી તેના સ્વરૂપનું ખરેખરું જ્ઞાન થતાં તત્કાળ નાશ પામી જાય છે. તેમ બરાબર છે? તો માઇકનું ના માઇકનું નહીં બરોબર. બરાબર. લ્યો, કોનું છે આ? વસ્તા હા, પેલા અમે ચશ્મા હતા એનાથી વંચાતું નહોતું બરાબર, સમજે? અમે આ ખ્યાલ નહોતો ચશ્મા નીકળી જાય, એ ખબર નથી. નીકળી જાય નીકળી જાય તો ત્યારે ને ત્યારે કેમ બરાબર ન થાય? ત્યારે ને ત્યારે થાય. સાદા કાચને જ આપે, ધૂળ ને ધુમાડાથી ના રક્ષણ નીકળી જવો તો ત્યારે ને ત્યારે કેમ ન નીકળી જાય? પણ થોડો સમય કદાચ લે, કેમ કે શરીરમાં થોડું એક્સેપ્ટ કરતા વાર થાય. ધીરે ધીરે સેટ થાય. હે? ધીરે ધીરે સેટ થાય. એમ એકદમ સેટ ના થાય. એનો અનુભવ કે છે. હા. ધીરે ધીરે સેટ થાય, એકદમ સેટ ન થાય. જો અત્યારે ખબર પડી કે નંબર નીકળી ગયા છે. પેલા મેં વાંચ્યું ને ત્યારે ચશ્માથી વંચાતું નહોતું, એટલે અમે ચશ્મા અમામ કર્યા કરતા હતા. એટલે હવે ચશ્માની જરૂર નથી. તમારે વાંચવામાં લોટ પડે તો વિશ્રામ ઓછો ના, થાય. એવું નથી. અમે ડૉક્ટરે કીધું ને વિશ્રામ કરવાનું. ડબલ સીઝન હતી ને કેળા પ્રસાદ એમને અનુકૂળ નહોતું. અને ડૉક્ટરે વિશ્રામ કરવાનું કીધું ને. એ તો આની રાહત રે એટલા પૂછતો, બીજું તો એમ કે તમે વાંચ્યું ને તમે? અને દર્શી મળ્યું બાકી છે. જુઓ તો ખરા હું કેવું વાંચે છે. હા, તે ચાલો. એ લાઈટ કરજો, લાઈટ. અમે ટેસ્ટ કર્યો ને, એમને તો ચશ્મા જોવે ને એમને. છે ને એને? चश्मा से तकलीफ थी, चश्मा वगैरह મને ऐसा होता ही है ये आज ही सुनने में आया કાઢીને હા નંબર જતા રહે. જો જેબલું કરી લો તો કોઈ ઉપાધિ ના આવે. એને કરો, અમને નહીં. આ તમારા પરમેશ્વર આए हम कुछ नहीं, हमारा कुछ नहीं, हमको नहीं करते. अरे उसको माइक दो, પણ પ્રભુએ વાંચ્યું. माइक दो. જઈ જાઓ પ્રભુ. अरे नीचे बैठो. સારું વાંચે તો ગંગા આવવું પડશે. થોડા આવ્યું ના આગળ જા, આગળ આ લાઈટ આવે, લાઈટ. એ ઢાળ છે, ફાવે એવું નથી. બેસવું ફાવે એવું નથી. લાઈટ નથી આવતી બરોબર. આવે તો લાઈટ પેલા આગળ લાઈટ પ્રભુ જોડે બેસ એ બાજુ એમ લાઈટ આવે અંદર. ના ના અંદર પડછાયો પડે. એ જો પડછાયો ના પડે હવે. પડછાયો તો પડે જ છે. માઇકનો પડછાયો પડે જ છે.
લાઈટ આવે છે? પેલી બાજુ હા પેલી બાજુ હા, પકડવું નહીં ફાવે. આ બધું એડજસ્ટ થવું પડે. આ પકડવાનું, પછી માઇક, બધું. ઓમ ઓમ ઓમ. જ્ઞાન થતો તત્કાળ નાશ પામી જાય છે તેમ જળ ચક્રીય રૂપે જોવામાં આવે છે અને ધુમાડાનો ઘાટો સમૂહ એક રસ થઈ જવાથી છેટેથી વાદળા રૂપે દેખાય છે. તે પ્રમાણે અજળ ચેતનાત્મા અને જળ મન એ બંનેના કરતા વળી સૃષ્ટિ ત્રીજી તરહની જળ અને ચેતન રૂપે જોવામાં આવે છે કે જે જળ રૂપે છે અને સત્તા રૂપે સ્ફુરી આવવાથી એ અંશમાં અજળ ચેતન પણ કહી શકાય છે. જેમ લાકડું કે જે જાતે જળ છે તે કરવત વડે વેરી સાપ બનાવી તેના ચક્રિયાદિ ચેતન ધર્મવાળા અનેક ચિત્રો બનાવવામાં આવે છે, તેમ પરમ તત્વ કે જે પોતે એક જ હોવાથી દિશા કાળ આદિ મર્યાદા માપથી રહિત છે તેમાં જળ ચેતન રૂપે દેખાતી આ સૃષ્ટિ ભ્રાંતિ વડે કલ્પવામાં આવી છે. પોતાના સ્વરૂપથી મિથ્યાપણાને લીધે કોમળ દેખાતા છતાં અધિષ્ઠાન સત્તાથી પથ્થરની પેઠી અતિ દ્રઢતાવાળા તથા સ્ફટિકની શિલાની અંદર પ્રતિબિંબવાળા થયેલા કેળાના થોંભલા અને અધિષ્ઠાન ચૈતન્યમાં રહેલી આ સૃષ્ટિમાં સંકલ વડે કલ્પી કાઢેલી પાંદડાની વિલક્ષણતાના વિના કશું વિલક્ષણપણું જણાતું નથી. હજારો ખરીઓના, હજારો મસ્તકોના, હજારો વંખોના, હજારો હાથોના અને હજારો મુખોના હાવભાવને બતાવનારા આકારો અને ચેષ્ટાઓવાળા અનેક પર્વતોને જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વદજ એટલે ખાલી શબ્દોની અપરિચિતતા હોય ને એટલે, બાકી વાંચે છે બરાબર. આદિ અનેક જે વેદાંતના શબ્દો હોય ને એની અપરિચિતતા હોય ને એટલે શબ્દોથી અપરિચિત હોય, બાકી વાંચવાનું બરોબર. અને અમે શબ્દોથી પરિચિત હોય એટલે અમે બરોબર વાંચીએ, એટલો જ ફેર. હવે તમે બેસજો. મારે ચશ્મા નથી. તમારે બરોબર છે. ના, એ કોમ ના આવે મારે. ચશ્મા ના આવે. ચશ્મા અમારે અમારે મોડું થાય. હા, બરોબર છે. હા. ખાલી શબ્દો અપરિચિત હોય એટલે. એટલે બધા વાંચી શકે, ખાલી આપણે માઇક સેટ થવું જોઈએ. એ લાઈટ બંધ કરી દો. અમે અત્યારે વાંચીએ બરોબર હતું કે એકદમ એકદમ ક્લિયર. એકદમ એકદમ બધું ક્લિયર. માઇક પર. એટલે અમારે ચશ્માનો જ પ્રશ્ન છે. ચશ્માથી વંચાતું નથી. એટલે અમે આજે પહેલી વાર સાંભળ્યું કે નંબર નીકળી જાય. નીકળી પછી જાય, ત્યારે કેમ ન નીકળે? થોડું ટાઈમ લાગે. લેન્સ સેટ થાય ને લેન્સ. ફરક પડે પ્રભુ. જેમ કે નાની એજ હોય ને પ્રભુ તો દૂરના ચશ્મા આવે, નાની એજ હોય ને તો દૂર ના આવે, અને જ્યારે એજ થાય ને ત્યારે નજીક ના આવે. તો અમારે દૂરના હતા ને તો હવે ઓછા થવા માંડ્યા છે. હવે નજીકનો છે ને એ બી જતું રહે ધીરે ધીરે. એટલે આ તમારે દૂર હશે ને નજીક, દૂરનું તો બરોબર દેખાય છે. એટલે એ તો હતા જ નહીં, ના એ તો હતા જ નહીં. પણ હવે જે નજીકના હતા ને એ જતા હતા. એમ. એ હા, એ લેન્સ સેટિંગ થઈ ગયું ને એના લીધે. નજીકના કોઈને જતા નથી રહેતા. હશે જ. તો ચોટેલા હોય ક્યાંથી જાય. એમાં ચોટેલા કઈ કોની સાઈડ થી બોલ્યા? અમે અનુભવ વગર બોલીએ ના.
0 0 ठीक है ना, है ना। એક જગ્યાએ નહીં રમતા સાથે રમતા સાથે અને પછી કોઈ એમ કીધું ને અમે નીચેથી ઉપરથી નીચે આવવાની સીડી મળી ગઈ છે. હા એ તો